નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ ધોરણ 10 ની વાત કરી રહ્યા છીએ અંગ્રેજી વિષયની. છઠ્ઠા યુનિટની વાતના બે ભાગ આપણે કરી લીધેલા છે. પ્રી ટાસ્કનો એક અલગ ભાગ થયેલો છે અને હવે યુનિટ એટલે કે રીડના ત્રીજા પાર્ટમાં રીડનો પાર્ટ 3 એની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. રીડનું જે ટાઇટલ છે અથવા તો યુનિટનું જે ટાઇટલ છે એ આવું છે, આઈ લવ યુ ટીચર. પેજ નંબર 67 ઉપર પહોંચેલા છીએ અને તેમાં બિલકુલ નીચેથી જે આ બાજુનો પાર્ટ છે એમાં નીચેના ભાગથી અત્યારે આપણે ત્રીજા પાર્ટમાં અભ્યાસ કરવાની શરૂઆત કરવાની છે. કાળજીપૂર્વક અભ્યાસ કરીશું, અચૂકપણે આપણને આવડવા મળશે. The second stage of learning was more difficult. This is the first sentence of this part or the paragraph. The second stage of learning was more difficult. This sentence is written here. The second stage of learning was more difficult. More difficult સાથેની વાક્ય રચના છે એટલે આવા પ્રકારના વાક્યને કહેવાય ફંક્શનની દૃષ્ટિએ showing comparison. showing comparison. કદાચ જોવામાં તકલીફ થતી હોય સ્ક્રીન ઉપર તો બોલું છું showing comparison. એટલે કે તુલનાને રજૂ કરતું હોય તેવું આ વાક્ય છે. It was also based on the sense of touch. પહેલો જે પાર્ટ હતો એ પણ એવો જ હતો. એને જે શીખવાનું હતું, જ્યારે એને શબ્દ શીખવાની શરૂઆત કરી એમાં કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાનો, ટચ કરવાનો અને પછી એ શબ્દનો સ્પેલિંગ જાણવાનો. હવે જે બીજું સ્ટેજ એમના માટે અભ્યાસનું હતું એ પણ એવા જ પ્રકારનું હતું કે જેમાં એમણે ટચ કરવાનું હતું અને હવે બોલવાનું હતું. It was more difficult. Actually, it was a more difficult task. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word. Miss Sullivan એક શબ્દ બોલે. Miss Sullivan would speak a word. આવું આ વાક્ય છે. સહાયકારક ક્રિયાપદ would સાથેની વાક્ય રચના. એ અહીંયા આપવામાં આવેલું નથી, આપણે એનું છંદોબદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. Miss Sullivan would speak a word. તો a word would be spoken by Miss Sullivan and ask me to touch her lips and throat slowly. અને એના lips એટલે હોઠ, lips એટલે હોઠ અને throat એટલે ગળું. ગળાને હળવેકથી ટચ કરવાનું કે એક હાથ જે છે એક હથેળી એ એના lips ઉપર રાખવાની અને એક હાથ જે છે એના ગળા ઉપર રાખવાનો અને એને હળવેકથી સ્પર્શ કરવાનો. એમાં જે ધ્રુજારી થાય અને lips ની જે મૂવમેન્ટ્સ થાય એના દ્વારા એને બોલવાનું શીખવાનું હતું. I learned to speak through the movements of the lips and vibrations in the throat. I learned to speak. એ વાક્ય અહીં લખેલું છે. I learned to speak through the movements of the lips and the vibrations in the throat. Through the movements of the lips and the vibrations in the throat એટલા પાર્ટ નીચે લીટી ગઈ. તો પ્રશ્ન બનશે કેવી રીતના શીખા એટલે how થી. How did I learn to speak? તો જવાબ આવે through the movements of the lips and the vibrations in the throat. તો પ્રશ્ન કેનાથી બન્યો? how થી. how થી સાદા ભૂતકાળની વાક્ય રચના છે. learn તે ભૂતકાળને રજૂ કરે છે એટલે how did I ક્રિયાપદનું મૂળ રૂપ learn to speak. એ એમ કહે છે કે I learned to speak through the movements of the lips and vibrations in the throat when I uttered my first word. throat vibration ની વાત આપણે કરી લઈએ. vibrate vibrate to vibrate એટલે ધ્રુજારી થવી. એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ માત્ર d લગાડીને થાય vibrated. અને હવે શબ્દ આવ્યો એનું નાઉન vibration. હમણાં શબ્દ આવ્યો to utter utter એટલે to speak ઉચ્ચારવું. એનું uttered એ રેગ્યુલર વર્બ છે એટલે ed લાગે અને ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ બને. When I uttered my first word it gave me boundless delight. આ વાક્ય અહીં આવ્યું. when સાથેની વાક્ય રચના ઘણી બધી વખત આવી ગઈ છે. તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે એ એક્સપ્રેસિંગ ટાઈમનું કે શોવિંગ ટાઈમનું વાક્ય કહેવામાં આવે. જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો
કેટલા વખત પછી ઉચ્ચાર્યું હશે, વિચાર કરજો તમે. અને તેમ છતાં કહે છે કે કેવી રીતના ઉચ્ચાર્યો. આપણે જેવી રીતના બોલી શકીએ છીએ એવી રીતના તો એ ક્યારેય નહોતા બોલી શક્યા, પણ તેમ છતાં એમણે જેટલો એનાથી બની શકતો હતો એવો જ્યારે ઉચ્ચારણ એમણે એક શબ્દનું કર્યું ત્યારે ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ત્યારે જે વ્યક્તિ સાંભળી જ ન શકતી હોય એવી વ્યક્તિ બોલે અને એ પણ પ્રમાણમાં ઠીક ઠીક બોલે તો એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. જેમ નાનકડું બાળક ડગમગ થતું ચાલતા શીખે અથવા તો એકાદ શબ્દનું ઉચ્ચારણ કરતા શીખે, માં ને બા ને બાપા ને આવા સામાન્ય શબ્દોનું ઉચ્ચારણ કરતા શીખે, ત્યારે એને વ્યક્તિગત રીતે જે આનંદ થાય અને આપણે જ્યારે એને સાંભળીએ ત્યારે આપણને જે આનંદ થાય એવો આનંદ એમને થતો હતો. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. એને મને અસીમ આનંદ આપ્યો. બાઉન્ડલેસ એટલે અસીમ, એડજેક્ટિવ છે. એને મને અસીમ આનંદ આપ્યો જ્યારે મેં મારો પ્રથમ શબ્દનું ઉચ્ચારણ કર્યું ત્યારે. Now I started talking with my toys, stones, trees, birds in the garden. અને હવે લખે છે કે I started talking with my toys. નાનકડું બાળક હોય ને જ્યારે બોલતા શીખે ને પછી ઓલું એની મોટર ચલાવતું હોય ને રમકડું ચલાવતું એની હારે વાત કરતું હોય. એમ હવે હેલન કેલર એ તબક્કામાં હતા કે જ્યારે એ નિર્જીવ વસ્તુઓ અથવા તો જે એની સાથે વાતચીત નથી કરી શકતા એવા તત્વોની સાથે એ વાત કરવા માંડ્યા. I started talking with my toys, stones, trees and birds in the garden. બગીચાની અંદર પક્ષીઓની સાથે, વૃક્ષોની સાથે, પથ્થરોની સાથે અને રમકડાઓની સાથે વાત કરવાની શરૂઆત કરી. I felt amazed and delighted. મને ખરેખર ખૂબ આશ્ચર્ય થતું હતું અને બહુ આનંદ થતો હતો. ક્યારે? As my sister ran to me. જ્યારે મારી બહેન એ મારા પાસે દોડતી દોડતી આવતી. When I called her. વળી પાછું આ when સાથેનું વાક્ય એવું જેવું અહીંયા વાક્ય આપણે લીધેલું હતું આ વાક્ય એવું જ આ વાક્ય છે when સાથેનું. એ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. When I called her. જ્યારે હું એને બોલાવતી ત્યારે મારી બહેન મારી પાસે દોડતી દોડતી આવતી. એ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. And my dog obeyed my commands. My dog obeyed my commands. સૌથી પહેલા એ વાક્યમાં ચેન્જ ધ વોઇસ કરીએ છીએ તો my command એ ત્રીજો પુરુષ નું એકવચનનું રૂપ થયું કહેવાય. my command એ એટલે my command આપણે અહીં એકવચનમાં લખેલું છે. my command was obeyed by my dog. એકવચનમાં. અહીંયા commands હોત તો બહુવચન હોત અહીંયા અને તો અહીં were મૂકવાનું થાય. હવે અહીંયા my એટલા પાર્ટની નીચે લીટી કરેલી છે તો whose થી પ્રશ્ન બને. કારણ શું કામ તો સંબંધ વિભક્તિ છે. સંબંધ વિભક્તિ જ્યારે જવાબમાં જોતી હોય તો પ્રશ્ન બનવો જોઈએ whose થી. એટલે અહીંયા whose command did my dog obey. લીટી કોની નીચે કરેલી છે? my ની નીચે. પ્રશ્ન શેનાથી બન્યો? whose થી. whose command ભૂતકાળની વાક્ય રચના એટલે did my dog obey. આ એનો પ્રશ્ન થયો કહેવાય. My dog obeyed my commands and I was able to speak. એબિલિટી ને રજૂ કરતું વાક્ય. એબલ લખેલું છે એટલે ખબર પડી જાય. અહીંયા ખાલી કેન લખ્યું તો એબિલિટી આપણે લખવું પડે પણ હવે આમાં તો એબલ છે જ એટલે તમને ખબર પડે કે એબિલિટી ને રજૂ કરતું હોય એવું આ વાક્ય છે. I was able to speak. It was a miracle. આ એક ચમત્કાર હતો કે હું બોલી શકતી હતી. જે વ્યક્તિ કોઈ દિવસ સાંભળી જ શકતી નથી એ વ્યક્તિ બોલતી થાય એ ચમત્કારથી ઓછું કાંઈ ન કહેવાય. એટલે it was a miracle. એ ખરા અર્થની અંદર એક ચમત્કાર જ હતો. When I studied seriously. વળી પાછું when સાથેનું વાક્ય આવ્યું એટલે આવા પ્રકારનું વાક્ય કહેવાય. એટલે કે એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. When I studied seriously, it seemed more like play than work. એ કામ કરવા કરતા રમત જેવું મને વધારે લાગતું હતું. ખાલી it seemed more like play than work એવું જો વાક્ય મૂક્યું હોત ખાલી એટલું જ when વાળું વાક્ય નહીં ખાલી આટલું જ it seemed more like play than work તો એ કમ્પેરિઝન નું વાક્ય થાય જે અહીંયા પહેલા આપણી સામે આવેલું છે. કમ્પેરિઝન સાથેની વાક્ય રચના showing comparison એવા પ્રકારનું આ વાક્ય છે. ખાલી it થી શરૂ થતું હોય અને વર્કે અટકતું હોય એવું વાક્ય. when થી શરૂ થયેલું છે આ વાક્ય હકીકતે એટલે એ એક્સપ્રેસિંગ ટાઈમ નું વાક્ય છે. એમાં જે બીજું વાક્ય છે એ વાક્ય
કમ્પેરિઝન નું વાક્ય છે. whenever anything delighted or interested me, જ્યારે કોઈ પણ વસ્તુ anything delighted મને આનંદ આપતી or interested me અથવા તો મને એમાં રસ પડતો ત્યારે Miss Sullivan would talk about that as if she were a little girl herself. એ વાક્ય અહીંયા તમારી સામે મૂકવામાં આવેલું છે. whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if સાથેનું આ વાક્ય છે. she were a little girl herself. Now give attention, she ની સાથે was આવવું જોઈએ, એને બદલે અહીં were મૂકવું છે. શું કામ? કારણ કે આગળ as if છે અને as if છે ને એ કલ્પના અથવા સપોઝિશન ધારણાને રજૂ કરનારું વાક્ય હોય અને એટલા માટે she ની સાથે were મૂકવામાં આવે. દાખલા તરીકે તમે if I were an apple નામની કવિતા કદાચ સાંભળેલી હશે, અથવા તો if I were the prime minister of India, તો if I ની સાથે were મૂકીએ છીએ તો એ as if છે અને as if છે ને એ સપોઝિશન ને રજૂ કરે, ધારણાને રજૂ કરે. એટલે આ જે વાક્ય આવ્યું એ સપોઝિશન નું વાક્ય કહેવામાં આવે. as if જાણે કે એ પોતે she were a little girl herself, જાણે કે એ પોતે એક નાનકડી છોકરી હોય એવી રીતના એ મારી સાથે વાત કરતા. she taught subjects like science. આનું પછી પેસિવ તમારે કરી લેવાનું હો. she taught subjects like science by making it so interesting that I remembered everything. એ વાક્ય પણ અહીંયા તમારી સામે મૂકવામાં આવ્યું. she taught subjects like science by making it so interesting that અને ત્રીજી વાર so interesting that, એટલે so that નું વાક્ય થયું કહેવાય. so અને that ની વચ્ચે એક એડજેક્ટિવ મૂકવામાં આવેલું છે. I remembered everything, આટલું વાક્ય. હવે આ જે વાક્ય એવું કેવું કહેવાય તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામનું વાક્ય કહેવાય. એટલું રસપ્રદ બનાવી દેતા કે બરાબર પરિણામ શું આવ્યું? I remembered everything, કે મને તમામ વસ્તુઓ યાદ રહી જતી. I remembered everything એનું ચેન્જ વોઇસ તમારે કરી લેવાનું અને everything ની નીચે લીટી હોય તો પ્રશ્ન કેમ બને એ પણ તમારે વિચારી લેવાનું. I remembered everything એ એટલું બધું રસપ્રદ રીતે મને ભણાવતા કે મને તમામ વસ્તુઓ જે છે એ બિલકુલ આસાનીથી યાદ રહી જતી. તો આ ત્રીજા પાર્ટની વાત અત્યારે આપણે કરી તમારી સામે. એની નીચેથી કેટલાક પ્રશ્નો તમારી સામે મૂકું છું. આશા રાખું કે તમે થોડીક કોશિશ કરતા હશો. આટલી બધી હું મહેનત કરું છું તો થોડીક કોશિશ તમે પણ કરતા હશો એવું હું માનું છું. કારણ કે આ બધું જ આખરે તમારા હિતાર્થે છે, તમારા ભલા માટેની વાત છે. મહેનત કરશો તો ફળ તમને પ્રાપ્ત થશે. How was the second stage of learning? Second question, how did Helen learn to speak? Third one, what gave Helen boundless delight? What gave Helen boundless delight? And then last and fourth one, why did Helen say that learning was like a play? Why did Helen say that learning was like a play? ચાર પ્રશ્નોના જવાબ લખો, કાળજીપૂર્વક અભ્યાસ કરો, સારી સફળતા પ્રાપ્ત કરો. માત્ર 10મા ધોરણમાં નહીં પણ વૃત્તિ કેળવો અંગ્રેજી શીખવાની as a language, not only as a subject but as a language. અચૂકપણે તમે અંગ્રેજી સારી રીતે કમાન્ડ પ્રાપ્ત કરી શકો એવું શીખી જશો. ઓલ ધ બેસ્ટ.